મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે 8:30 સમય થઈ ગયો છે અને વરસાદ રહી ગયો કે એટલે હું ધનજી અને નેન્સી કબૂતર એટલે કે પારેવા ઉડાડવા ખેતરમાં આવી ગયેલા છીએ. અને આમાં મારા વાલા પારેવા હતા, કોતળા હોય ને એ ખેંચતા અને આમાં કોતળા નીકળવા મળ્યા. તમને દેખાડું કેવી રીતે, આમ જુઓ ગાઈસ, એને મારા વાલા આમ જુઓ, અહીં જરૂર જો અહીંયા ખેંચી લીખો પારેવા જો હું આમ ખોટી જાય. બાકી જો આમ મતલબમાં ટેક નહીં પણ અંદર નીકળવા જ મળ્યા યાર. આપણે પહેલાં વાવી ને એ છે ને કાજલને કેવા લઈ જો પાછળથી આવી જાય. આપણે બ્લોગ શરૂ કર્યો ને તો એ આવ્યા. કેમ આવ્યા? કેમ આવ્યા? કોને પૂછ્યું? લે સરસ આવ્યા. એવું છે એમને કાઢ્યા લાગે વાર પણ આવી મજા. આ શરૂ વરસાદમાં વાવી ને એ ગાઈસ બધા પોપડા કાઢી ગઈ છે. અને અહીં લીધી ડોલા પણ લગ્ન ઉગી ગઈ. પછી અહીં લી થોડુંક બાકી છે અને આ સાડ આખી બાકી છે. અને એક ખાલી એક જ દિવસ પાછળ છે. એટલે આજ મતલબમાં આમ આ વાવી તો કાલે આ વાવી એમ. એટલે આજ આ કોતરા કાઢ્યા તો કાલે આવીએ કાઢી તો જાહે તી. તો માંડવીમાં પાછી છે ને આ ફેરી બળ છે, તાકાત ફૂલ તાકાત ફેરી ઉગી. તમને વિશ્વાસ નહીં આવે કોઈને. આમ જો આમાં કોતળા આ મતલબમાં કાળું તબકા દેખાય નહીં. માંડવીના કોતળા નીકળતા આવે ને જમીન ઊંચી થાય એટલે આમ એમ બોલો. મેલી 4 મને લેટ નહોતી, પછી 5માં મને લેટ આવીને તો જો એક આ બોડિયું પતી ગયું, ઓલા ફરીસવાળું બોડિયું પતી ગયું, ફરીસ બંધ થઈ ગયું. પછી ટ્યુબલેટ શરૂ હતી પણ ગલેબ બંધ થઈ ગયો. આ પંખો બંધ થઈ ગયો. તો મેં કારીગર બોલાવ્યા, શા બનાવી. આ વિનોદભાઈ કારીગર નથી, કારીગર અહીં જરા ગોધા કાકા છે. પછી દેખાડી લાગશે પણ આવી છે મજા. અને બની જશે ચા. તો ચાલો મિત્રો ચા પીવા, ગરમા ગરમ છાય. કોઈ આપતું ને હું તો પીવું વાટે છું હું. બસ હાલે ભાઈ. તો પેલી હું એટલી બધી ચા પીવું કે જે ઘરના જધેના શું વધે એની જેમ થાય ફેમિલી. પછી આમ એમની ખબર છે કે હું લાટ ચા નથી પીતો તો એ લાટ આપે. એટલે આપણે એટલી ચા પી લેવાની છે ફટાફટ. કામ શરૂ છે અને ગોધા કાન વિનોદભાઈ આગળ પી લે. હું વાહેરી જાય ને કહેતા હું પી લઉં. બોલો કેસેટ વાગે, કેસેટ વાત કરે ગજબ AI વાળા. અને હવે મારે છે ને જવું છે ગાઈસ લેટનું વાયરિંગ મસ્ત કરી દીધું ભાઈ. કારીગર છે આમ જો અરે હાથે નેટ પર આવ્યા. મારી ભૂલ છે. આવડા કારીગર છે ને ભાઈ આપણા ગામમાં આમ જો ઓરો કોરો કામ હોય તો કહેજો, ખાસું કહેજો, મજાકની વાત નથી. અને મારે જવું છે કરસાળ પીડીલેટમાં જવું છે. દિવ્યાટું સોળી લેવા અને સોંપી છે. અને વાવડો મોજો નીકળવા માંડ્યો છે એટલે કે પવન આમ જુઓ કઈ જુઓ. તો એ વરાપી ગયો છે વરસાદ આજમાં. બાકી પવન નીકળ્યો છે, જોયું થાય શું થાય કઈ ખબર નથી. જુઓ હે ને. ઓય ભાઈ આવવાનું છે અમારે, હાલો આવો ને. ચાલો ગાઈસ તો હું જઈ આવું જલ્દી કરશા. ફેમિલી ગાઈસ મસ્ત મજાના ગાડર કહેવાય કે બકરા જે કહેવાતું હોય. અને હવે હું જીલુભાઈ થયો આપણે જીલુભાઈને લીધા હે. એ છે ને ખેતરમાં કામ કરતા હે સીટે. મેં કીધું હાલો ભાઈ મારે જવું દિવ્યાટું સોળી લેવા છે. અને ભાઈ દિવ્યાટુનું નામ પડે એટલે ગમે માણે આવે દિવ્યાટું લેવા. પણ કાંઈ નહીં, ચાલો જઈ અને હું નહીં તમને અપડેટ આપશું. ફેમિલી ગાઈસ બ્લોગ બનાવતા ભૂલી જાઓ. હું જીલુભાઈ મોજમાં આવી જાય કે બ્લોગ ન બનાવ્યો ને હવે પાછા ભાગ્યાથી લઈ લીધું દિવ્યાટું એવું. અને કિલો દિવ્યાટું લીધી. જીલુભાઈએ પાછી મેગા દીધી કે 500 ગ્રામ જો ને કરી કે તમારે અકાવટ થાય. પછી એ વાતે બરોબર 500 ગ્રામ લીધી. અને સીવડે કાકડી કારેલા ને ઢીકણું પૂછડું લોક કિલા પૂછડું જઈ અરે હવે ને ના હતા નહીં પણ લઈ રહ્યો ને એટલે ભૂલે ના બીજા ફાયદા નતા. પણ કાંઈ નહીં, ચાલો જઈ ઘરે તમને હું વસ્તુ લાવી દેખાડી દે. એટલે હું છે ને ડાયરેક્ટ ઇસ્ટર્ન વૈયો તાત્કાલિક જીલુભાઈને ઉતારીને ઘરે. દિવ્યાટું સોળી 500 ગ્રામ જો દિવ્યા 2 છે ને એટલે દિવ્યા 2 લખેલું છે. મને એવું લાગે, પછી કંઈ ખબર નથી, ગુજરાતી એમ નથી આવતું. હા દિવ્યા 2 હા પહેલાં થોડીક લઈ ગઈ હોવાય છે પછી પાછી લેવું. જો 500 ગ્રામ 400 રૂપિયા. પછી આ 2 પડીકી કારેલા લાવ્યો. હા પાણી કોને મગાવી ઘડીક પકડે. જો 2 પડીકી કારેલા લાવ્યો. પછી આ ભીંડાની પડીકી લાવ્યો. આ 2 ગોળ સીભડા લાવ્યો. અને આ કાકડી લાવ્યો. આ ઘીહોળા લાવ્યો અને સોળી લાવ્યો. એટલી વસ્તુ લઈને વૈયાઓ બુથરા સુઈટે સોતરા કાઢે. અને સીભડાને કાકડી એટલું કરવાનું છે. કરે ગાવાનું હા હું સોપા ઉપડી થોડો વરસાદ નથી. હા તો જલ્દી ચાલો ગાઈસ વાવવા દઈ સોપા અથવા વાવવા. એટલે આપણે છે ને દિવ્યા 2 સોળી વાટકામ લીધી બિયારણ દિવ્યા 2નું.
તમારા હાથમાં શું હોય ખબર છે તમને કોઈ ને? આ ધાબા ઉપર બહુ પાણી પડે ને ત્યાં લાલજીભાઈ મોવાજલ હતા કે એક લાવ્યા છે ટેસ્ટ કરવા. જો આ ન કરનારા ને હારી જાય ને આ 400 ગ્રામ વજનનું છે, 500 ગ્રામ ઉપરનું છે. હો ભાઈ 900 ગ્રામ. આ શું 999 ગ્રામ, 9900. હા પણ એમ નથી. આ છે ને અમે ધાબા ઉપર તળડ્યા છે ને ભાઈ નવા કલા મારા પપ્પાવાળા ઘરે ઓલા પણ પાણી પડે દુનિયાનું તો ના અમારે જોવાનું છે અને સોટાડવાનું છે. પછી આ હાલી જાય ને તો થોડોક ખર્ચો કરશું અને પાણી પડતું બંધ થાય તો વધારે જરી સારું પડે. કેટલો વજન છે? મોટો બહુ ઘણો વજન. હા ઉપડી જો ગાઈસ જો. અરે વાહ. ચાલો તો કાંઈ નહીં સહી છે. હવે સોળી દીજો તો વાવવા સોંપા. તાલી બ્લોગ શરૂ છો, તાલી ઊભો રીજો અને તાલી અત્યારે શરૂ કર્યો ને કાંઈ ખબર નથી કેમ કે મોટી ચેનલમાં વિડીયો બનાવી જાય દરિયામાં અને ભાઈ મજા આવી જાય દરિયામાં. પછી છે ને આજમાં મરસાનું એટલે કે લાલ ચટણીનું કાજલ સોળેલું કરે. સોળેલું કહેવાય ક્યારે હે? તેમની માણા લસણ વાળું મરસું આઈ કરે એવું જોયું. તારા નાના છોકરા હે તો આવું એડમાં આવા થતીકડા કરીમાં તો પછી છોકરા ખેલે કે ને તો પહેલે વેલું લાગી. અને ભાઈ કઈ લેટ નહોતી અને અમારે ફરીસ છે ને ફટકાઈ ગયેલું હતું. ફરીસ ઓલા ગોધા કાકાથી કઈ સારું નહોતું થયું. પછી છે ને નીપથી જેટલી બેરકા ભાઈ અને ભાઈ નીપથી બેરકા હું લેવા આ છે ને તી અને તા તો છે એને આમ કર્યું તેમ કર્યું એ કે એ કણી કે મેં સારું કર્યું નથી ખાલી હું શોર્ટ છે ત્યાં શોર્ટ છે એમ જોયું અને શરૂ કર્યું. બોલો ઇન્સ્ટન્ટ શરૂ થઈ ગયું. મેં કીધું ફરીસ વાળા હું કેવું ધક્કો ખવડાવ્યો લાગે અને કાંઈ સારું તો કરવું ન પડ્યું એમને શરૂ થઈ ગયું. કા હાલો તો શું હાલે? એવું છે એમ ને. આ કાલ રાતે અમે બે લસણ ફોલ્યું 11 વાગ્યા લાગે. કા ખોટો બોલો માં હા હવે લે કેમ કોઈ ફેલું તું નથી ફોલતી? 11:41 મિનિટ લગન ફોલતી. હું છે ને ફેમિલી આ ખાટલે હું તો બ્લોગ એડિટ કરતો હોય ને વિડીયો અને ઓલો એ ખાટલી છે ઓલી ખાટલી એ અહીંયા હતી અહીંયા કાજલ એડિટ કરતી અને એ સોરા કેટલા વાગે લગન ફોલ્યું ખબર છે? 11:41 મિનિટ લગન ફોલ્યું કાલે એને. અને ચાલો આવું બધું હતું. મરસું જો આમ ભેળવજો તમેથી મરસું આમ ભેળવો તો મસ્ત ભળશે. કા ફેમિલી આ છે ને મરસું ભેળવવાની નવી ટ્રીક કા છે ને. ઓકે હાલો હાલો વિદુબેન આ દુખી જો મારો હવે અને તેડો ની જો ભાગ ભાળી જાય ખાવા મળી ભાગ ખાઈ ચાલો. હવે આ ડબરામાં ભરલે એટલે થોડી મહિનો હાલશે. કા મેં લાવું મારા વાલા 2 ચમચી પાણી આમ જુઓ હેઠે આવું અને ઉપર એક બલું ટીકડી અને આ બધું પી જવાનું છે મારે. કેમ પીવું હોશિયાર કરો. અને આ કઈ છે દવા ખબર છે તમને કોઈને? બગદાણા આઈ અહીંયા આવી તો બગદાણાની દવા શરૂ છે એમાં કેમ રિઝલ્ટ છે શું છે કેમ છે જણાવો. હે સારું છે એટલે આમ ફેર છે કે સારું છે ખાસું કે એવું છે ને? હજી છે ને મતલબમાં 6 મહિના દવા શરૂ રાખવાની કીધી ને એટલે 1.5 મહિનો નહીં છે ને મહિનો છે ને મહિનો જેવું છું ને મહિનો જેવું છું છે ને તો એને રિયલમાં ફરક છે એ એને દેખાય. ચિકનગુનિયા તાવ હતો ને શરીરના મતલબમાં આ છે ને આ પગ જાડા તમે ભાળો ને દરિયામાં અમે જતા હોય ને જાડા પગ ભાળો ને થાંભલા દેવા પણ એમ નથી એને હોજા ચડી ગયેલો હોય ઓલરેડી અને દુખવાનું સોવીએ શરૂ હોય. એટલે આપણે દવા શરૂ છે ઘણા ટાઈમથી ઘણી દવા કરી લીધી કંઈ સારું નહોતું થતું પણ ઓર્ગેનિક દેશી દવા આવે ને ઓહડિયાની એનાથી થોડોક 1 મહિના જેવું નથી જોયું. 15 દિન આપણે પહેલાં જ્યાંથી આપી કે પહેલાં 15 દિન પછી 15 દિન પીવાય નહીં જોઈએ ને કે પીવાઈ જાય છે 10-12 દિન પીવાડી છે 15 દિન પીવાઈ જાય. હાલો ભાઈ મહિનો કદી દવા પીધી ને ત્યારે ફેર પડી ગયો તો એ દવા લાવજો. પણ હજી કાજલને સારું થાય ને પછી અમુકને શું છે કે તકલીફ હોય કંઈક તો સારું થઈ જાય. બાકી તો અમે તો એ ઈચ્છીએ. પછી આજનો બ્લોક આપણે કદમ છે પૂરો. આમ જુઓ હવે પછીના બ્લોક આવશે ને મસ્તીને બેગ આવશે. અત્યારે અમે યાર કામમાં થોડાક બહુ તકલીફમાં હતા કે એટલે કામ આમ તેમ બ્લોગ બનાવવા ઓલી ચેનલમાં વિડીયા બનાવવા કે આમાં હંધાઈમાં પૂરું પાડવું છોકરા આન તેન ઢીણું પૂછડું લોકડું એટલા માટે થઈને વ્યવસ્થિત બ્લોગ નહીં આવે થોડાક સમય પછી આવશે લાગશે વાર પણ આવશે મજા. હાઈપ કરી દો લાઈક કરી દો નાની પડે એવી કોમેન્ટ કરજો. મળશે એક મસ્તીના નવા પીઝા બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી બાય બાય.